તો જય માતાજી મિત્રો, આપણે નવરા પડી ગયા હતા અને ભાઈબંધો જોડે બેહવા આવ્યા છે. જો આ છે અમારા ગબાભાઈ કે જે આરામ કરે છે, આ મારા છે ટીનભાઈ અને આ મારા છે શૈલેષ મહારાજ. તો ટીનભાઈ આજે ફરી પૂછશે, ચલો બે ચાર શબ્દો પૂછી લઈએ, એવા શું કહેવા માંગે છે. જય માતાજી ટીનભાઈ. ટીનભાઈ, આપણા મા બાપ વિશે તમે થોડુંક જ્ઞાન આપો. મા બાપ શું હોય આપણા માટે? મા બાપ આપણા માટે મહાન છે, બરાબર. ગમે તેનો છોકરો હોય એને મનની ઈચ્છા હોય કે સારું મારે વસ્તુ જોઈએ, એટલે પોતાના મા બાપને એવું લાગે કે સારું મારા છોકરાને કંઈક આપવું જરૂરી. કોઈ બી વસ્તુ હોય એનું મનની ઈચ્છા પોતાના બાપ પોતાના છોકરા માટે કરી શકતો હોય, સારું મન દુઃખ થાય કે સારું મારે આવું જરૂરી છે. તો આપણે છોકરાને જોતું હોય વસ્તુ, તો આપણે સારું વસ્તુ જોઈએ તો આપણે તેને હોય ના તો પણ આ ખુશીના પાછીના કરીને તો વસ્તુ તેની મનની ઈચ્છા આપણે પૂરી કરી. એટલે મા બાપ જે છે ને એ બહુ મહત્વ. એના મા બાપ ના હોય ને એના તેના સોયા માર્યા હોય ને ત્યાંના સોયા તો સોયો પણ તમને સારો લાગે અને જાણી ખસી જઈએ એટલે તાપ જેવું લાગે, પણ તાપમાં પણ અંધારા જેવું પણ જેવું લાગે. પોતાના મા બાપ ના હોય એના બહુ જોખમવાળું વસ્તુ. મા બાપ વગર કશું જ નહીં આપણે. મા બાપ સહિત આપણો એ છે. મા બાપ વગર તો કશું કહેવાય જ ના, કારણ કે શું શીતળના સોયા પણ પોતાના મા બાપો આપણને રાખે છે, બરાબર. જેના મા બાપ ના હોય એના બહુ દુઃખના પોટલા આવી જાય. જે છે તીરથધામ તમે ગમે તેટલું કરો પણ પોતાના મા બાપ વગર તીરથધામ કશા ગમ્યું નહીં. સિદ્ધપુરની જાત્રા કે પણ પોતાનું મા બાપ યાત્રા. આપણે તમે બધાય ફરીને આવો પણ પોતાના મા બાપ જઈએ તો તીરથનો ધામ કહે જ નથી. જે હે એ પોતાના મા બાપ જ છે, બરાબર. બીજું તો શું કહ્યું? એમની સેવા કરશો તો તમે સુખી થજો, બરાબર. બીજું તો શું કહ્યું? જે હે એ પોતાના મા બાપ છે, મા બાપ બધા કશું ઘર નહીં, બરાબર. શૈલેષભાઈ, તમારું શું કહેવું આ વિષય પર? બસ મને ટીનાભાઈ કહ્યું એના વિશે તો કોઈ કહેવું નહીં. એમની વાત સત્ય એ મોને તમે ચાલજો તો જીવન નહીં. ગબાજી, તમારે તો બસ એમને કહ્યું બરોબર. એમને કહીએ? હા, બરોબર, 100%ની વાત સાચી છે. બીજું કંઈ આપણે કહેવા માગતા નહીં, પણ જે એમને કહ્યું એના ઉપર તમે ચાલજો તો તમારું જીવન સુખી થઈ જશે. બસ, સ્વામિનારાયણ. તમે બરાબર કહ્યું, જે કહ્યું બરાબર કહ્યું. મા બાપ વિશે તો બરાબર.